વાગરા પોલીસે ઉછાળ ગામની સીમમાં જુગારધામ પર પાડી રેડ, 5 ખેલીની ધરપકડ, 85.775નો મુદ્દામાલ જપ્ત કરાયો. વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઉછાળ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે લાલા કરી છે. વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HP ગોહિલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે ઉછાળ ગામની સીમમાં આવેલી પાણીની કેનલ પાસે લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો એકત્રિત થઈને હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાબતને આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડા પાડતા જુગાર રમી રહેલા શખ્સોના નાસભાગ પર મચી ગઈ હતી. પરંતુ પોલીસે એનાયત ઉદયશંખ રાજ રહે સુધી, મુકેશભાઈ ભૈલાલભાઈ વસાવા રહે ઓછાણ, પરેશભાઈ રાઠોડ રહે કેરવાડા, અર્જુનભાઈ રણછોડભાઈ ગોહિલ રહે સંભેટી અને પ્રવીણભાઈ કંચનભાઈ સોલંકીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહી માત્ર ધરપકડ સુધી સીમિત ન રહેતા ઘટના સ્થળેથી મોટા પાયે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પર લગાવેલા અંગઝડપીમાંથી મળી આવેલી કુલ 10.775ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી અંદાજે 15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન અને જુગારધાર પર આપવા માટે ઉપયોગમાં લેવાયેલી 60,000ની કિંમતની 2 નંગ મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવી છે. આમ વાગરા પોલીસે કુલ 85,775ની મત્તા સાથે તમામ સાધનો કબજે લીધા છે. આ મામલે વાગરા પોલીસે જુગાર ધારાની કલમો મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે સીમ વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસના સપાટાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.